મિત્રો જાણી લો કે આ ઓક્ટોબર મહિનાની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક નહીં પરંતુ બે મોટા વાવાઝોડાની આગાહી કરી છે। એટલું જ નહીં, ગુજરાત રાજ્યની અંદર હજુ નવરાત્રિના સમયગાળા દરમિયાન પણ આ હાથિયા નક્ષત્ર અને ઘેલી ચિત્રા નક્ષત્રના સંધિકાળની અંદર માવઠા થવાની પણ સંભાવના શરૂ થઈ જશે। સાથે મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર 2024ના ચોમાસાની વિદાયના ભણકારા પણ વાગી રહ્યા છે અને એવામાં આવનારા 4 થી 5 દિવસની અંદર ગુજરાતમાં ઘણા ભાગોમાંથી ચોમાસાની વિદાય વધુ લાંબી આગળ ચાલશે। તો બીજી તરફ મિત્રો અત્યારે પ્રશાંત મહાસાગરનું વાતાવરણ પણ જોવા જેવું થઈ ગયું છે। તમે મિત્રો જોઈ શકો છો તાઇવાનના દરિયામાં ક્રેથોન નામનું મિત્રો વાવાઝોડું, ભયંકર વાવાઝોડું અત્યારે ખાસ કરીને અત્યારે જોવા મળી રહ્યું છે। તાઇવાન દેશ ઉપર મિત્રો ત્રાટકવાની તૈયારી કરી રહ્યું છે અને મિત્રો અંબાલાલ પટેલનું કહેવું છે કે જાપાન લાગુના વિસ્તારમાં સક્રિય બનનારા વાવાઝોડા વેપારી પવનોની સાથે આપણા ભારતના વાતાવરણમાં પણ અસર કરવાના છે। આ સાથે મિત્રો બીજી તરફ ખાસ કરીને બંગાળની ખાડીમાં પણ અત્યારે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ભારે બની ચૂકી છે, જેના કારણે પૂર્વીય ભારતના ભાગોમાં આ વર્ષે મિત્રો ભારે વરસાદ ખાબક્યો છે અને મિત્રો હજુ પણ મિત્રો ચોમાસાની વિદાય પહેલાં પણ ખાસ કરીને પૂર્વ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો અતિ ભારે વરસાદના ખાસ કરીને હવામાન વિભાગે મિત્રો ખાસ વરસાદની આગાહી કરી છે। અત્યારે મિત્રો ગુજરાત રાજ્યની અંદર પણ ખાસ કરીને કડાકા ભડાકા સાથે વરસાદની ગતિવિધિ શરૂ છે। ખાસ કરીને મિત્રો આજે થઈ છે 3 ઓક્ટોબર અને મિત્રો આજે થયો છે ગુરુવાર। તો જાણી લો હજુ પણ મિત્રો ગુજરાતના કયા ભાગોમાં મિત્રો જેમાં કે સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત લાગુના ભાગોમાં ખાબકશે વરસાદ। રાજ્યમાં હવે પછી મિત્રો ઓક્ટોબર મહિનામાં ખાસ કરીને તડકા અને વરસાદ બંને રહેવાની અત્યારે સંભાવના જોવા મળી રહી છે અને જેમના કારણે નવરાત્રિની અંદર પણ આ અસર કરી શકે છે વરસાદી માહોલ। તો મિત્રો બીજી તરફ ખાસ કરીને આપણે આ વિડીયોની અંદર જાણીશું કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓક્ટોબર મહિનાની અંદર વરસાદની કેવી આગાહીઓ કરી છે। આ સાથે જ મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી તરફથી પણ આવનારા દિવસોની અંદર કેવું વાતાવરણ રહેશે, બંને હવામાન નિષ્ણાતોની વિરુદ્ધ આગાહીઓ આવી રહી છે। આ તમામ મિત્રો ખાસ કરીને અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો તમે ખાસ કરીને ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ તો જે રીતે તમે જોઈ શકો છો એ રીતે મિત્રો ખાસ કરીને અત્યારે ગુજરાત રાજ્યમાં મિત્રો ખાસ કરીને જો વાત આવે તો મિત્રો દક્ષિણી અરબ સાગરના જે લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની ચૂકી છે, જે કેરળ અને ખાસ કરીને કર્ણાટકના લાગુ વિસ્તાર છે, માલદીવના લાગુ વિસ્તાર છે ત્યાં પર મિત્રો આ સિસ્ટમની અસરો જોવા મળી રહી છે। આ વરસાદી સિસ્ટમના કારણે મિત્રો અત્યારે દક્ષિણી અરબ સાગરના જે ખાસ કરીને ખાડીવાળા વિસ્તારો છે, સાથે મિત્રો કહી શકાય કે જે અત્યારે બંગાળની ખાડીમાં પણ લાગુ વિસ્તારમાં એક નવી સિસ્ટમ સક્રિય બની છે, જેમના કારણે મિત્રો અત્યારે બંગાળની ખાડીની શાખાઓ તમામ ભેજવાળા પવનોનું મિત્રો અત્યારે જોર અત્યારે મ્યાનમાર અને મિત્રો પૂર્વીય ભારતના ભાગો પર અત્યારે ફંટાણું છે, જેમના કારણે મિત્રો પૂર્વીય ભારતના અસમ અને મિઝોરમ સાથે અરુણાચલ પ્રદેશના ભાગોમાં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો અત્યારે ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદને લઈને આપી દેવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ખાસ કરીને વાદળો પવનનું વહન અત્યારે તમે જોઈ શકો છો એમ થોડાક અરબ સાગરમાંથી અને ઉત્તરીય ભારત અને ઉત્તરીય દિશા તરફથી આવનારા અમુક વિસ્તારની અંદર થોડાક ભેજવાળા અને થોડાક સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગે જાહેર કર્યું મિત્રો તે રીતે તમે જોઈ શકો છો અત્યારે હવે પછી ચોમાસાની વિદાયને લઈને પણ પરિબળો યોગ્ય બનતા જોવા મળી રહ્યા છે। અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરતા કહ્યું છે કે આવનારા દિવસોની અંદર અરબ સાગર અને મિત્રો બંગાળની ખાડી બંનેમાં મોટી હલચલો સક્રિય બનશે। તો બીજી તરફ મિત્રો કુદરતી પરિબળો પણ અત્યારે ખાસ કરીને નિરીક્ષણના આધારે મિત્રો અત્યારે એવું કહી શકાય કે આ વર્ષે શરદ પૂર્ણિમાના ચંદ્રની ફરતે ખાસ કરીને કાળા ડિબાંગ વાદળો રચાશે, તો જેના કારણે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બનવાની પણ સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। બંગાળની ખાડીની સાથે સાથે આપણે મિત્રો કહી શકાય કે દેવ દિવાળી પછી પણ જે બંગાળની ખાડી અને અરબ સાગરમાં જે મિત્રો આ વર્ષે વાવાઝોડા બનવાના છે એ ભયંકર વાવાઝોડા હશે, કારણ કે મિત્રો અત્યારે અરબ સાગરની અંદર ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો વાતાવરણમાં ચેન્જીસ થતા જોવા મળી રહ્યા છે। એ જ કારણે મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સિસ્ટમ છે તે રચાતું જોવા મળી રહ્યું છે, પરિબળો અત્યારે ધરાવતા જોવા મળી રહ્યા છે। આમ મિત્રો કહી શકાય કે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઓક્ટોબર મહિનાની અંદર વરસાદ વાવાઝોડા અને નવરાત્રિને લઈને પણ મિત્રો ખાસ કરીને 8 થી લઈને 12 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર મિત્રો માવઠું આવી રહ્યું છે, જેમની કારણે મિત્રો કહી શકાય કે કયા ભાગોમાં વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો ગુજરાતના કયા વિસ્તારોની અંદર અને મિત્રો અમુક ભાગોમાં તો તડકો
જોવા મળી શકે છે। અમુક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદની પણ આગાહી રહેલી છે। ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી ખાસ કરીને ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની આજે મિત્રો આગાહી રહેલી છે તેમના વિશે પણ આપણે માહિતી મેળવીશું। તો મિત્રો ખાસ કરીને થોડા દિવસો પહેલાં જે ભાવનગર શહેરના જે મહુવા તાલુકાના છે ગ્રામ્ય પંથકો છે, અમરેલીના લાગુ વિસ્તાર છે, બગસરા છે, જૂનાગઢ છે, વિસાવદર છે, કેશોદની અંદર પણ મિત્રો મેઘતાંડો જોવા મળી રહ્યું હતું। જૂનાગઢમાં પણ મિત્રો કેટલાક દિવસો પહેલાં મોડી સાંજ દરમિયાન છે મિત્રો તીવ્ર કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો હતો। ગીર સોમનાથના લાગુ પંથકો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહી રહેલી હતી। સાથે મિત્રો વેરાવળના લાગુ વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડ્યો હતો। સાપુતારાના લાગુ વિસ્તાર છે, સાથે સાથે મિત્રો કહી શકાય કે દક્ષિણ ગુજરાતના પણ અમુક લાગુ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો વરસાદ નોંધાયો હતો। તો મિત્રો આજે કયા ભાગોમાં આગાહી હવામાન વિભાગે કરી છે? તો મિત્રો આજે થઈ છે મિત્રો ખાસ કરીને 3 ઓક્ટોબર। અને મિત્રો તમે જોઈ શકો છો ભારતના તમામ રાજ્યોનો મેપ, જેમાં મિત્રો આગાહી IMD તરફથી અત્યારે કરવામાં આવી છે, મેપ જાહેર કરવામાં આવ્યો છે। એમાં લેટેસ્ટ આગાહી પ્રમાણે મિત્રો વાત કરીએ તો તમે મિત્રો ખાસ કરીને જોઈ શકો છો અત્યારે અરબ સાગરની અંદર દક્ષિણી ભારતના જે અરબ સાગરના લાગુ વિસ્તાર છે, માલદીવના લાગુ વિસ્તાર છે, ભાગો છે ત્યાં સક્રિય બનેલી મિત્રો સિસ્ટમના ભાગરૂપે ભારતના ભાગોમાં મિત્રો હવે બીજી તરફ તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી મ્યાનમારવાળી લાગુ વિસ્તારની અંદર મિત્રો સિસ્ટમ સક્રિય બની છે। એ સિસ્ટમોના કારણે મિત્રો પૂર્વીય ભારતના ભાગોમાં હવામાન વિભાગે ખાસ કરીને અતિભારે વરસાદનું આજે ઓરેન્જ એલર્ટ છે અત્યારે જાહેર કરી દીધું છે। તો મિત્રો આપણા પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ રાજ્યમાં પણ મિત્રો આજે ખાસ કરીને ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે જાહેર કરી છે। જોકે આપણા ગુજરાતની અંદર પણ મિત્રો અત્યારે કોઈ ભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવેલી નથી। તેમ છતાં પરંતુ મિત્રો ખાસ કરીને અમુક છૂટાછવાયેલા વિસ્તારો પર હળવાથી મધ્યમ વરસાદ પડશે। હાથીયા નક્ષત્ર ચાલી રહ્યા છે, જેમના કારણે મિત્રો બપોર સુધી તો તડકો જેવો માહોલ રહેશે અને ગરમી પણ રહેશે, બફારાનું પ્રમાણ પણ વધશે। ત્યારબાદ મિત્રો કેટલાક ભાગોની અંદર ખાસ કરીને કડાકા ભડાકા સાથે ખાબકી શકે છે વરસાદ। આજે મિત્રો શક્યતા પણ જોવા મળી રહી છે। અને મિત્રો હવે ખાસ કરીને તમે જોઈ શકો કે આવતીકાલે એટલે કે મિત્રો 4 તારીખે પણ હવે ગુજરાત રાજ્યમાં મિત્રો પૂર્વી અને દક્ષિણી ગુજરાતના ભાગો લાગુ વિસ્તાર છે, ભારતના લાગુ વિસ્તાર છે, તેમાં પણ મિત્રો તે તમે જોઈ શકો છો ભારે વરસાદના સિગ્નલો હવામાન વિભાગે જાહેર કરી દીધા છે। જેમની અંદર મિત્રો બંગાળની ખાડીના ભાગોમાં પશ્ચિમી બંગાળની સાથે સિક્કિમ છે, અસમ છે, મિઝોરમ છે, આ સાથે જ મિત્રો મેઘાલય સાથે મિત્રો અરુણાચલ પ્રદેશ છે। તો મિત્રો ખાસ કરીને દક્ષિણ ભારતના કર્ણાટક છે, તમિલનાડુ છે, આંધ્રપ્રદેશના સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ભારત છે, મધ્ય ગુજરાતના લાગુ વિસ્તાર છે, મધ્ય પ્રદેશના જે લાગુ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે। સાથે મિત્રો ખાસ કરીને 5 તારીખે પણ તમે મેપ જોઈ શકો છો એ રીતે મિત્રો વરસાદની શક્યતા જોવા મળી રહી છે। બંગાળની ખાડી ખાસ કરીને મિત્રો અત્યારે બિહાર લાગુ વિસ્તાર છે, પૂર્વીય ભારતના દક્ષિણી ભારતના લાગુ વિસ્તાર છે, મધ્યપ્રદેશના ભાગો લાગુ વિસ્તારના છે ત્યાં ભારે વરસાદને લઈને વોર્નિંગ આપવામાં આવી છે। જોકે મિત્રો આવનારા દિવસોમાં આપણા ગુજરાત રાજ્યની અંદર પણ ભારે વરસાદની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરેલી નથી। હવે પછી મિત્રો આપણે ગુજરાતના જે અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી જે મિત્રો આજે ગુજરાતના જે કયા જિલ્લાઓની અંદર કયા ભાગોમાં વરસાદને લઈને વોર્નિંગ આપવામાં આવી છે તો એ તેમના ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો આપણા ગુજરાતની અંદર હજુ પણ દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્રના અમુક છૂટાછવાયેલા વિસ્તારોમાં પણ મિત્રો આજે ગાજવીજ સાથેના હળવાથી લઈને મિત્રો મધ્યમ પ્રકારની વરસાદની આગાહી રહેલી છે। હવામાન વિભાગે મિત્રો આગાહી વ્યક્ત કરી છે, જેમાં મિત્રો આજે ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે, ભાવનગરના છે, અમરેલીના અમુક છૂટાછવાયેલા વિસ્તારો છે, ખાસ કરીને મિત્રો બપોર પછી અને સાંજના સમયગાળા દરમિયાન મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટી રૂપી ગાજવીજ સાથે વરસાદની આગાહી રહેલી છે। અને મિત્રો એ જ રીતે અમુક ભાગોમાં પણ અત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી વરસાદી માહોલ જોવા મળે છે। સાથે ભારે વરસાદ અને ખાસ કરીને મિત્રો અત્યારે તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથે પણ અમુક જિલ્લાઓ છે, અમુક ગામડીય પંથકો છે ત્યાં પણ વરસાદ નોંધાઈ શકે છે। હવે મિત્રો વલસાડના નવસારી, દમણ, દાદરાનગર હવેલીના લાગુ વિસ્તાર છે, સાથે મિત્રો હવામાન વિભાગે મિત્રો ખાસ કરીને છૂટાછવાયેલા વરસાદની આગાહી કરી છે। આ સાથે મિત્રો હવે તમે જોઈ શકો છો એ રીતે મિત્રો વરસાદની ગતિવિધિ છે, ખાસ કરીને મિત્રો આવનારી 2 થી 3 દિવસ સુધી પણ વરસાદ છે જોવા મળી શકે છે। પછી મિત્રો હવે દક્ષિણી ગુજરાતના લાગુ વિસ્તાર છે, મધ્ય ગુજરાતના ભાગો છે ત્યાં પણ મિત્રો અત્યારે વધુ અસર જોવા મળી શકે છે આ વરસાદની। આવનારા દિવસોમાં મિત્રો જેમાં 8 ઓક્ટોબરની આજુબાજુ પણ ફરી બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને મિત્રો સાગરની અંદર એટલે કે અરબ સાગરની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે। માવઠું પણ થવાની અત્યારે સંભાવના જોવા મળી રહી છે। તેવી જ રીતે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો છે, સુરત છે, તાપી છે, નવસારી છે, વલસાડ છે, ભરૂચ છે, નર્મદા છે, લાગુ વિસ્તારની અંદર પણ મિત્રો ગાજવીજ સાથેની મિત્રો અત્યારે વરસાદની આગાહી રહેલી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને 5, 6, 7 તારીખે પણ મિત્રો તમે જોઈ શકો છો મેપ દર્શાવવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મિત્રો હવે પછી છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે। ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં
આ વિશે નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે. મોડલના આધારે હવે મિત્રો જાણી લો કે આજે ગુજરાતના કયા કયા ભાગોમાં ખાસ કરીને મિત્રો બપોર પછીના દિવસ દરમિયાન છે ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી રહેલી છે. તો મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આજે સાંજના સમયગાળા આજુબાજુ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર તળાજા લાગુ વિસ્તાર છે, મહુવાના પંથકો છે, સાથે મિત્રો અમરેલીના લાગુ વિસ્તાર છે, સાવરકુંડલા છે, રાજુલા છે, આ સાથે તુલસીશ્યામ છે, ગીર સોમનાથ પંથક છે, આ સાથે મિત્રો જેમાં જૂનાગઢ છે, ગીર સોમનાથના લાગુ પંથકો છે, એ મિત્રો વિસાવદરના લાગુ વિસ્તાર છે, બગસરા લાગુ વિસ્તાર છે, નેશનલ પાર્ક કહી શકાય કે મિત્રો આપણે ગીરના લાગુ વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો આજે બપોર પછી ગાજવીજ સાથે છે એ વરસાદની શક્યતા રહેલી છે. તેવી જ રીતે મિત્રો વરસાદ જો કે મિત્રો હવે છૂટો છવાયેલો રહેશે તો દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો વાત રહી તો હવે પછી મિત્રો ગુજરાતમાં વરસાદનું જોર એ વધે તેવી સંભાવના પણ અત્યારે હાલ જોવા મળી રહી છે. તેવી જ રીતે મિત્રો હવે ગુજરાતની અંદર પણ હવે વાત રહી તો જેમાં ગુજરાતમાં મિત્રો આ છૂટાછવાયેલા પંથકો પર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. નર્મદાના લાગુ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો છૂટાછવાયેલા વરસાદ નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતના લાગુ વિસ્તાર છે, મધ્યપ્રદેશના લાગુ વિસ્તાર છે, કેટલાક મિત્રો ભાગો છે એમાં વરસાદની અત્યારે સંભાવના જોવા મળી રહી છે. ડાંગરના લાગુ વિસ્તાર છે, આહવાના લાગુ વિસ્તાર છે, વાસંદરાના લાગુ વિસ્તાર છે. મિત્રો તમે જોઈ શકો છો એ રીતે તાપી છે, વ્યારા છે, સુરત છે, નર્મદા છે જિલ્લાઓમાં પણ વરસાદની અત્યારે શક્યતા જોવા મળી રહી છે. હળવાથી મધ્યમ વરસાદની અત્યારે આગાહી રહેલી છે. ખાસ કરીને છૂટાછવાયેલા ભાગોમાં મિત્રો ભારે વરસાદ પણ નોંધાય શકે છે. તેવી રીતે મિત્રો અત્યારે ગુજરાતમાં ખાસ કરીને અત્યારે રાજ્યમાં ખાસ કરીને મિત્રો જોઈ શકો કે 3 તારીખથી મિત્રો વરસાદી શક્યતા જોવા મળી રહી છે. એટલે કે 3 થી 7 તારીખ દરમિયાન મિત્રો અત્યારે વરસાદની આગાહી રહેલી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં પણ અત્યારે વરસાદની ગતિવિધિ ઘટી શકે છે. એટલે કે મિત્રો ખેડૂતો છે એ તમારે મગફળી કાઢવાની હોય તો ટાઈમ અત્યારે ખાસ કરીને મિત્રો અત્યારે સારો કહેવાય. 3 થી લઈને મિત્રો મગફળી તમે કાઢી શકો છો 3 તારીખથી, સાથે 4 તારીખ, 5 તારીખ, 6 તારીખ સુધી પણ કોઈ પણ વરસાદની અત્યારે સંભાવના નથી. છૂટા છવાયેલા અમુક ભાગોમાં મિત્રો ઝાપટા જોવા મળી શકે છે, બાકી વધારે કોઈ શક્યતા નથી. પરંતુ મિત્રો 9, 10, 11, 12 તારીખે મિત્રો તમે આજુબાજુ જોઈ શકો છો કે અરબ સાગરની અંદર ફરી એક સિસ્ટમ આવવાની છે, જેમના ભાગરૂપે મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો એમાં 8 તારીખની આજુબાજુ થનારી જે મિત્રો આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ભાગરૂપે અરબ સાગરની અંદર પણ જે રચાનાર વરસાદી સિસ્ટમ છે, ઉત્તરીય ભારતના પણ ભાગોમાં ખાસ કરીને આ વરસાદી સિસ્ટમ જોવા મળશે. એમના કારણે મિત્રો 10 ઓક્ટોબરની આજુબાજુ ગુજરાત રાજ્યની અંદર મિત્રો માવઠાની પણ અત્યારે સંભાવના રહેલી છે. સાથે મિત્રો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આપણે કહી શકાય કે મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે કે આગાહી પ્રમાણે રાજ્યની અંદર મિત્રો 8 તારીખથી લઈને 12 તારીખ, 13 તારીખે પણ ફરી એકવાર વરસાદની સંભાવના રહેશે. માવઠું પણ થવાની અત્યારે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે, દરિયાઈ કાંઠાના ભાગો છે, ત્યાં પણ મિત્રો ખાસ કરીને 10 ઓક્ટોબરની આજુબાજુ એ દિવસ દરમિયાન મિત્રો વરસાદ છે જોવા મળી શકે છે. હળવાથી મધ્યમ પ્રકારનું મિત્રો વરસાદની આગાહી હાલ માવઠા સ્વરૂપે મિત્રો વરસાદ જોવા મળી શકે છે. જેમ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો હાથીયા નક્ષત્ર અને મિત્રો ઘેલી ચિત્રા નક્ષત્ર બંનેનો પ્રારંભ થઈ ગયો છે અને મિત્રો 10 તારીખથી મિત્રો ફરી એકવાર વરસાદી સિસ્ટમ જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો અત્યારે સંધિકાળ દરમિયાન પણ ગુજરાત રાજ્યની અંદર મિત્રો ફરી વાતાવરણ છે અત્યારે ફેરફાર થતું જોવા મળી શકે છે. હળવા પ્રકારનું મિત્રો અત્યારે વરસાદની સંભાવના રહેલી છે. આ જ કારણે મિત્રો કહી શકાય કે 8 તારીખ પહેલાં પણ મિત્રો ખાસ કરીને ખેતીના કામો હોય તો તમે પતાવી દેજો. સાથે જ મિત્રો આપણે જો વધુ માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર 8 તારીખ પછી માવઠાની સંભાવના રહેશે. અને મિત્રો આ સાથે આપણે જાણીશું કે મિત્રો અત્યારે ખાસ કરીને તડકાનો માહોલ પણ અત્યારે ગુજરાતમાં જામ્યો છે. ખુલ્લું વાતાવરણ બનશે અને તડકો ભારે પડશે. ઉત્તરીય ભાગો છે, ઉત્તરીય ગુજરાતના ભાગો છે ત્યાં પણ મિત્રો 37 ડિગ્રી સુધીનું તાપમાન અત્યારે ખાસ કરીને જોવા મળી રહ્યું છે. આમ તો તડકા, વરસાદ અને મિત્રો અંબાલાલ પટેલની અન્ય વાવાઝોડાની આગાહીને જોતા કહી શકાય કે આપણે મિત્રો અત્યારે પ્રશાંત મહાસાગરની અંદર પણ જે મિત્રો ભયંકર વાવાઝોડું રચાવાનું છે એ મિત્રો ક્રેથોન નામનું વાવાઝોડું છે. આ વાવાઝોડું અત્યારે તમે જોઈ શકો છો પ્રચંડ રીતે બની શકે છે. આ વાવાઝોડાના કારણે મિત્રો મહાસાગરની અંદર મિત્રો અત્યારે વાવાઝોડું બની શકે છે. આ સિસ્ટમ એટલી મિત્રો મજબૂત હશે કે મિત્રો જેમના કારણે એની આંખ પણ તમે વાવાઝોડાની જોઈ શકો છો. આ સાથે મિત્રો અત્યારે ખાસ કરીને અત્યારે વરસાદી સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે. તાઇવાન લાગુ વિસ્તાર છે, ચાઇના લાગુ વિસ્તાર છે, ત્યાં અત્યારે મિત્રો વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. કેથોન નામનું વાવાઝોડું પણ અત્યારે ભયંકર વાદળો વચ્ચે અત્યારે જોવા મળી રહ્યું છે. વર્તુળીય આકારમાં ભ્રમણ કરતા વરસાદ જોવા મળી શકે છે. કેટલાક કિલોમીટર સુધી મિત્રો આનો વ્યાપ જોવા મળી શકે છે. આ વાવાઝોડું અત્યારે તમે જોઈ શકો છો ધીમે ધીમે તાઇવાન દેશ ઉપર પણ ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી શકે છે. તાઇવાન દેશની અંદર ખાસ કરીને મિત્રો આવનારી કલાકોની અંદર આ વાવાઝોડું છે ત્યારે 3 તારીખથી મિત્રો ખાસ કરીને જામી શકશે. એટલે આજે મિત્રો 3 તારીખ છે ને આજે ફરી એકવાર આ વાવાઝોડું છે ત્યારે તીવ્ર બનતું હોય એવા પણ અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે. તબાહી મચાવશે ત્યાર
ત્યાર પછી આ વાવાઝોડું નબળું પડીને મિત્રો ખાસ કરીને ચાઇનાના લાગુ વિસ્તાર છે ત્યાં પણ ત્રાટકવાની, દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે ત્યાં પણ ત્રાટકવાની તૈયારી કરતું આ વાવાઝોડું જોવા મળી શકે છે. તેવી રીતે મિત્રો અત્યારે ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી છે. જે રીતે મિત્રો આ પેસિફિક મહાસાગરની અંદર ખાસ કરીને પવનો ફૂંકાય છે, એ પવનોને જોતા કહી શકાય કે જેમાં મિત્રો આ વાવાઝોડાના ભાગરૂપે અત્યારે વાયુનું વહન થાય છે. ભેજવાળા પવનો પણ અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આ બંગાળની ખાડીમાં વાતાવરણ પણ અત્યારે મિત્રો ખાસ કરીને નોંધાઈ રહ્યું છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે ખાસ કરીને મિત્રો એમની આગાહી પ્રમાણે 17 તારીખથી લઈને મિત્રો 28 ઓક્ટોબર વચ્ચે બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર મિત્રો અદમાન લાગુના વિસ્તારમાં સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે બનશે. ત્યાર પછી મિત્રો મોડેલના આધારે આગામી દિવસોમાં પણ લાંબા ગાળાની આગાહી કરતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે કે વાવાઝોડું બનવાની પણ સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. જેમના આધારે મિત્રો કહી શકાય કે અંદમાન નિકોબારના લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે આ સિસ્ટમ સક્રિય થશે. આંધ્રપ્રદેશના લાગુ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો આ વરસાદી સિસ્ટમ જોવા મળી શકે છે. સિસ્ટમ બનવાના કારણે મિત્રો આ વાવાઝોડું છે ત્રાટકવાની પણ અત્યારે હાલ ખૂબ જ પ્રમાણમાં અત્યારે આગાહી હાલ ગુજરાત રાજ્ય માટે હાલ દર્શાવવામાં આવી છે. એટલે કે મિત્રો આ આગાહી છે અત્યારે ખૂબ જ અત્યારે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે મિત્રો વરસાદને લઈને પણ અત્યારે આગાહી અત્યારે ખાસ કરીને અત્યારે દર્શાવવામાં આવી છે. તેમજ સાથે મિત્રો નવેમ્બર મહિનાની અંદર પણ વાવાઝોડું બનવાની આગાહી અત્યારે ખાસ કરીને દર્શાવવામાં આવી છે. આ વર્ષે મિત્રો માવઠાનું પ્રમાણ પણ વધશે અને મિત્રો માવઠાની શરૂઆત નવેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં પણ શરૂ થઈ જશે. 22મી ડિસેમ્બરની આજુબાજુ મિત્રો હિમવર્ષા થાય અને કડકડતી ઠંડી પણ એક મિત્રો ગુજરાત રાજ્યમાં શરૂઆત થાય. માર્ચ મહિના સુધીમાં મિત્રો માવઠાની પણ અત્યારે સંભાવના જોવા મળી રહી છે. આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની મિત્રો અત્યારે ખાસ કરીને શરદ પૂર્ણિમાના ચંદ્રને જોઈને, કાળા ડિબાંગ વાદળોને જોઈને વાવાઝોડાની આગાહી અત્યારે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. શરદ પૂર્ણિમાને લઈને મિત્રો ખાસ કરીને દેવ દિવાળી વચ્ચે પણ વાતાવરણમાં મોટા ચેન્જીસ થશે. વાતાવરણમાં ચેન્જીસ થવાના કારણે મિત્રો અત્યારે વરસાદની પણ આગાહી છે અત્યારે હાલ ગુજરાત રાજ્ય માટે હાલ દર્શાવવામાં આવી છે. એટલે કે મિત્રો છેલ્લે હવે આ ચોમાસાની વિદાય વખતે પણ ચોમાસું ફરી એકવાર સક્રિય બનતું હોય એવા હાલ અત્યારે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે મિત્રો ખાસ કરીને આગાહી વ્યક્ત કરી છે. એ આગાહી પ્રમાણે મિત્રો કહી શકાય કે હવે શું ગુજરાતમાં ખરેખરનું વાવાઝોડું આવશે અને આ વાવાઝોડું આવશે તો મિત્રો ગુજરાતમાં કેટલું નુકસાન કરશે એ હવે ખાસ કરીને હવે જોવાનું છે. એટલે કે મિત્રો હવે ખાસ કરીને ધીમે ધીમે હવે ચોમાસાની વિદાયના વહેલા છેલ્લી તારીખો આવી રહી છે ત્યારે મિત્રો હવે ખાસ કરીને વીજ ગાજવીજ સાથે મિત્રો હવે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો ચોમાસું છે તે ફરી એકવાર સક્રિય બંધ હોય તેવું અંબાલાલ પટેલના મતે જણાવવામાં આવ્યું છે. એટલે કે મિત્રો છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદ છે એ ખાસ કરીને હવે ગુજરાતમાં ખાસ કરીને પડી શકે છે. જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે, સાથે મિત્રો મધ્યપ્રદેશના લાગુ વિસ્તાર છે, સાથે મિત્રો આપણે કહી શકાય કે જે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર છે, મધ્ય ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં પણ આ વરસાદી સિસ્ટમ છે એ અત્યારે ફરી એકવાર જોર પકડી શકે છે. જોર પકડવાના ભાગરૂપે મિત્રો ચોમાસું છે ફરી એકવાર સક્રિય થશે. જેમના કારણે મિત્રો છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી આ છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અમુક ભાગો છે ત્યાં મિત્રો છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદ આગાહી રહેશે. અમુક ભાગોમાં તો મિત્રો ભારે વરસાદની પણ આગાહી અત્યારે હાલ